હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કંઈક કૃષિનું વર્તમાન પ્રવાહ એટલે કે એગ્રીકલ્ચરલ કરંટ અફેર વિશે જોઈતા હતા, જેમાં અગાઉ આપણે 3 લેક્ચર જોઈ ગયા છીએ. જો તમે ડાયરેક્ટ આ લેક્ચર જોઈતા હોય તો આ વિડીયો અહીં જ સ્ટોપ કરીને પહેલાં તમે જે 3 લેક્ચર મૂકેલા છે પાર્ટ 1, પાર્ટ 2 એન્ડ પાર્ટ 3 એ પહેલાં સૌપ્રથમ જોઈ લેજો. કેમ કે આપણે જે વર્તમાન પ્રવાહ જોઈએ છીએ એ જાન્યુઆરી 2025થી લાઇન બાય લાઇન જોઈએ છે. તો તમારી જે સિક્વન્સ છે એ તૂટે નહીં. તમે જો આ ડાયરેક્ટ વિડીયો જોશો તો તમને અગાઉની ઘણી બધી વસ્તુ નહીં ખબર હોય તો તમે એ લેક્ચર પહેલાં જોઈ લેજો ને પછી જ આ લેક્ચર જોજો. ઘણા બધાની કોમેન્ટ્સ હતી કે આપણે હમણાં જ એમએસસીના જે એન્ટ્રન્સ છે એની એક્ઝામ છે, તો આપણે આ જ વીકમાં આપણું જે કરંટ અફેર છે, જે અત્યાર સુધીનું કરંટ અફેર છે એ બધું જ આપણે આ અઠવાડિયામાં આપણી યુટ્યુબ ચેનલ પર મૂકી દેવાના છીએ. પછી જ્યારે ગ્રામ સેવકની એક્ઝામ આવવાની હશે, નજીક હશે, ત્યાં સુધીમાં કોઈ પણ નવું જો કરંટ અફેર આવશે, કોઈ પણ વસ્તુ જે એગ્રીકલ્ચરમાં કોઈ નવીન થયું હશે તો ભલે નાનો લેક્ચર થાય તો હું એ લેક્ચર અપલોડ કરી દઈશ. તો આ જ વીકમાં આપણે 2026 સુધીનું બધું જ કરંટ અફેર કવર કરી લેવાના છે. ત્યાર પછી જે આપણે ઇકોનોમિક્સના જે લેક્ચર છે, બરોબર, જે હજી બાકી છે એ પણ આપણે કન્ટિન્યુ રાખવાના છે. તો પહેલાં આપણે આ વર્તમાન પ્રવાહ પૂરું કરી દેવાના છે. તો આજે આપણે કૃષિનું જે કરંટ અફેર છે એનો જે પાર્ટ 4 છે એટલે કે લેક્ચર 4 જોવાના છે, જેમાં સૌપ્રથમ છે નીતિ આયોગના કઠોળ માટેનો લક્ષ્યાંક. બરોબર છે, આપણે નીતિ આયોગ વિશે આપણે બધાને ખબર જ છે, બરોબર છે. હજી આ જો આ બધી વસ્તુની ના ખબર હોય તો આપણે એનાથી અલગ એક લેક્ચર બનાવશું. નીતિ આયોગ છે એને કઠોળ માટેનો લક્ષ્યાંક રાખેલો છે ભાઈ 2047 સુધીમાં, બરોબર. આપણે ખબર જ છે ભારત 2047 સુધીમાં ઘણી બધી વિકાસશીલ હોવો જોઈએ, બરોબર, વિકસિત હોવો જોઈએ એવું આપણા જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે એનું કહેવું એવું છે, બરોબર. તો એમાં આપણા જે ખેતીવાડી છે એમાં પણ ઘણા બધા લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. એમાંથી આ એક લક્ષ્યાંક છે કે નીતિ આયોગનો કઠોળ લક્ષ્યાંક, બરોબર, જેનું ઉત્પાદન અત્યારે જેટલું છે એના કરતાં બમણું કરવાનું છે. ચાલો એમાં જોઈએ આત્મનિર્ભરતા 2030. નીતિ આયોગે 2030 સુધીમાં કઠોળનું ઉત્પાદન 34.45 મિલિયન ટન સુધી પહોંચાડી ભારતને કઠોળ ક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, બરોબર. આત્મનિર્ભર એટલે શું આપણે બધાને ખબર જ છે ભાઈ. આપણા જે ભારતમાં જે વસ્તુ બનતી હોય, જે વસ્તુનું ઉત્પાદન થતું હોય એ જ વસ્તુઓનો ઉપયોગ કરવો. આપણા જે વિદેશથી જે વસ્તુઓ આવે છે એનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ અને આપણે ભારતની જ બધી વસ્તુઓનો ઉપયોગ કરવો એને આપણે આત્મનિર્ભર કહીએ છીએ. તો અત્યારે કેવું છે ભાઈ, આપણે કઠોળનું ઉત્પાદન કરીએ છીએ, એમાં કોઈ ના નથી, પણ આપણે કઠોળ જેટલું ઉત્પાદન કરીએ છીએ એના કરતાં આપણે વધુ છે એ ખાવા માટે જોઈએ છે, બરાબર. આપણે ઇન્ડિયન પોપ્યુલેશન આપણે બધાને ખબર જ છે. તો આપણે શું કરવું પડે છે, કઠોળ છે એને બહારથી આયાત કરવું પડે છે, બરોબર. એટલે કે બહારથી ઇમ્પોર્ટ, બીજા દેશોમાંથી ઇમ્પોર્ટ કરવું પડે છે. તો આપણા જે ગવર્મેન્ટ છે એનો એક લક્ષ્યાંક છે, નીતિ આયોગ દ્વારા લક્ષ્યાંક છે કે 2030 સુધીમાં આપણે આત્મનિર્ભરતા આપણા કઠોળમાં આવી જવી જોઈએ, જેથી 35.45 મિલિયન ટન સુધીની આપણું જે ઉત્પાદન છે, બરોબર છે, એટલું થઈ જવું જોઈએ એવો લક્ષ્યાંક છે. ત્યાર પછી 2047માં બમણું થઈ જવું, બરાબર છે, કે ભાઈ વર્ષ 2047 સુધીમાં કઠોળનું ઉત્પાદન 51.57 મિલિયન ટન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અત્યારે 25 થી 26 મિલિયન ટન જેવો આપણે અત્યારે કઠોળનું ઉત્પાદન છે જે 2047માં ડબલ કરવામાં આવે છે, બરાબર. એટલે કે ડબલ થઈ જવો જોઈએ 2047માં. એટલે એના માટે છે ઘણી બધી નવી સ્કીમ છે એ આપણા કઠોળ વર્ગ માટે લઈ આવવાના હશે, બરાબર. હજી સુધી તો નથી આવી પણ ભવિષ્યમાં લઈ આવશે, બરાબર. કઠોળ માટે પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને સમજાવવામાં આવશે. ત્યાર પછી છે જે ખેડૂતોને એ પણ સમજાવવામાં આવે કે ભાઈ કઠોળ છે એની ઉપયોગિતા શું છે, વધારેમાં વધારે વાવેતર કરવાથી શું થાય, જમીનમાં પણ આપણે ઘણો બધો ફાયદો થાય. તો એ બધી વસ્તુ છે કોઈ નવી સ્કીમ લઈ આવશે તો એમાં એ બધી વસ્તુની ચર્ચા કરશે. અને નીતિ આયોગ દ્વારા ખાસ આમાંથી યાદ એ રાખવાનું છે કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે નીતિ આયોગ દ્વારા કઠોળમાં આત્મનિર્ભરતા લાવવા માટે કયા વર્ષ સુધીનો સમયગાળો ડિસાઇડ એટલે કે રાખવામાં આવેલો છે. તો નીચે ઓપ્શન આપેલા હોય એમાં 2047 પર 2030 પર હોય તો એમાં યાદ રાખજો 2030
2030 અને કઠોળનું બમણું ઉત્પાદન કરવાનું, બરોબર. જે અત્યારે ઉત્પાદન છે 2025માં 2047માં જે ઉત્પાદન કરવાનું થાય તો કેટલું બમણું, બરોબર, બમણું ઉત્પાદન છે એ કયા વર્ષ સુધીમાં કરવાનું, તો 2047 સુધીમાં કરવાનું છે. નિકાસકાર બનવાની દિશા, એટલે કે સરપ્લસ ઉત્પાદનને કારણે ભારત ભવિષ્યમાં કઠોળનો આયાતકાર મટીને શું થઈ જશે ભાઈ, આપણે અત્યારે ઇમ્પોર્ટ કરીએ છીએ, એના પછી આપણે આત્મનિર્ભરતા લાવીને પછી પણ આપણે જો વધારે ઉત્પાદન કરીએ તો આપણે એક સારામાં સારો એક્સપોર્ટર દેશ થઈ જાય, બરાબર. કઠોળ છે આપણે એક્સપોર્ટ કરી શકીએ, જેનાથી આપણી ઇકોનોમી ઊંચી આવી શકે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના અંદાજ મુજબ 2025-26માં ભારતનું કુલ કઠોળ ઉત્પાદન આશરે 25.5 થી 26 મિલિયન ટનની આસપાસ નોંધાયું છે, બરોબર. લેટેસ્ટ આંકડા હજી નથી આવ્યા, બરોબર છે, હજી વાર લાગશે લેટેસ્ટ આંકડા આવતા. તો 2025-26ના જ આંકડા યાદ રાખવાના છે. અત્યારે કઠોળનું ઉત્પાદન આપણે 25.5 થી 26 મિલિયન ટન જેટલું છે, જે 2047માં 51.57 ટન જેટલું થઈ જવું જોઈએ, મિલિયન ટન જેટલું, અને આત્મનિર્ભરતા દરમિયાન 2030 સુધીમાં 34.45 મિલિયન ટન સુધીનું છે આપણે કઠોળનું ઉત્પાદન કરતા હોવા જોઈએ એવો નીતિ આયોગનો એક લક્ષ્યાંક છે. હવે આમાં છે ને, જો આપણે ખબર છે કઠોળમાંથી આપણે પોષણ મળવાનું છે, બરોબર. પોષણના જે માપદંડ છે, બરોબર, કે શું કામ કઠોળને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ, તો એના જે માપદંડ છે એ તમામ અંદાજો છે ICMRNIN એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશનની પોષણ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે, બરોબર છે. જે આ માર્ગદર્શિકા છે એ એવું કહે છે કે ભાઈ 2047 સુધીમાં આપણું પોપ્યુલેશન આટલું હશે તો આપણે કઠોળમાં પ્રોટીનની જરૂર છે, આપણા લોકોને આટલી બધી પડવાની છે, તો એના માટે કઠોળનું કંઈક એટલું ઉત્પાદન હોવું જોઈએ. તો એ બધો અંદાજો મારીને નીતિ આયોગને આ બધી વસ્તુ આપવામાં આવેલી હશે. નીતિ આયોગે તેને મતલબ તેનું એક દેખરેખ એને મુખ્ય રાખીને એના ઉપરથી આ લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલો છે. તો તમારે ખાલી આમાં એટલું યાદ રાખવાનું છે કે નીતિ આયોગે ક્યાં સુધીમાં કેટલા મિલિયન ટન સુધીનો આંકડો છે નક્કી કરવામાં આવેલો છે, કયા વર્ષ સુધીમાં 2030માં શું કરવાનું, 2047માં શું થવાનું છે. તો આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. આમાંથી એવો ક્વેશ્ચન બની જાય છે, સિમ્પલ ક્વેશ્ચન હોય છે અને એમાંથી તમને આવડી જાય, હું એવું માનું. ત્યાર પછી બીજું છે ભારતના પ્રથમ વાંસ આધારિત ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન, બરોબર છે. હવે ઇથેનોલ પ્લાન્ટ વિશે તમને ખબર છે જ ભાઈ, અત્યારે આપણે જો પેટ્રોલ છે E20 એટલે કે ભાઈ આપણે પેટ્રોલમાં 20% જેટલું ઇથેનોલનો ઉપયોગ કરવો પડશે, બરોબર છે. તો એમાં આપણે પેટ્રોલનું મિક્સ કરીને આવશે ઇથેનોલ. તો આ એ જ ઇથેનોલ બનાવવા માટે આપણે આ જે વાંસ આધારિત છે એ ભારતના પ્રથમ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તો યાદ રાખજો કઈ જગ્યાએ ઉદ્ઘાટન, તો તાજેતરમાં મતલબ કે 2025માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આસામના આસામના ગોલાઘાટમાં ભારતના પ્રથમ વાંસ આધારિત બાયો ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન ગ્રીન એનર્જી અને ગ્રામીણ વિકાસમાં એક મોટું પગલું છે. આ પ્લાન્ટ આસામ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી વાંસ મેળવશે અને જેનાથી ખેડૂતો અને આદિવાસી સમુદાયને ફાયદો થશે, બરોબર. આપણે ખબર છે કે ભાઈ જંગલ વિસ્તારમાં આપણે વાંસ છે બધું જોવા મળતો હોય, બરોબર. જે આપણા પૂર્વીય સ્થળો છે એમાં તમને જોવા મળશે. તમે મૂવીમાં એમાં જોયું હોય તો વાંસના જે વૃક્ષો છે બહુ ઝાઝા છે. તો એ આદિવાસીના લોકો છે, ત્યાંના ખેડૂતો છે, બરોબર છે. તો એ કાપીને એને વેચશે તો એને છે એની ઇન્કમમાં વધારો થશે, તેમજ ખેડૂતો પણ આગળ આવશે. હકીકતમાં એક નિયમ પ્રમાણે, બરાબર છે, આગળ આપણે નિયમ જોવાની છે. નિયમમાં એવું છે કે આપણે વાંસને છે ને કાપી શકતા નથી, બરાબર. વાંસના જે જંગલો હોય એને આપણે કોઈ પણ પરમિશન લીધા વગર, સરકારની પરમિશન લીધા વગર આપણે એની કાપણી કરી શકતા નથી. પણ આ ઇથોનેલનો જે પ્લાન્ટ બનાવવામાં આવેલો છે, જે ઇથોનેલનો ઉપયોગ આપણે પેટ્રોલમાં મિક્સ કરીને આપણે આપણા ઈંધણ માટે કરતા હોઈએ છીએ, તેમજ આ ખેડૂતો જે પૂર્વીય દેશ છે, બરોબર, એના જે ખેડૂતો છે એને આગળ લાવવા માટે આ બધી વસ્તુ કરવામાં આવેલી છે. બાયો ઇથેનોલ આપણે વાંસ, શેરડી અને અનાજ જેવા બાયોમાસમાંથી ઉત્પન્ન થતું એક નવીનીકરણીય ઉચ્ચ ઓક્ટેન બાયોફ્યુલ છે, બરોબર છે. યાદ રાખજો શું ઉચ્ચ ઓક્ટેન બાયોફ્યુલ છે. તો આ નવો પ્લાન છે વાર્ષિક આશરે 5 લાખ ટન વાંસની પ્રક્રિયા કરશે, બરોબર. કેટલા? 5 લાખ ટન. વાંસને અગાઉ ભારતીય વન અધિનિયમ 1927, બરોબર છે, આ એક એક્ટ છે 1927 હેઠળ વૃક્ષ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું, જેના કારણે તેની કાપણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કે કોઈ પણ છે વાંસના જે વૃક્ષો છે, જેના જંગલો છે, એને કોઈ પણ પ્રકારની કાપણી કરી શકે નહીં. તો એના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
અને તાજેતરમાં એટલે કે 2025માં સુધારો દ્વારા આ વર્ગીકરણ દૂર કરવામાં આવ્યું છે, જેનામાંથી વાંસ કાપવા પરનો જે પ્રતિબંધ છે શું થયો, હટાવી લેવામાં આવ્યો હતો. આ નીતિ વર્ગ પરિવર્તન સ્થાનિક ખેડૂતો અને વન સમુદાયોને કાયદેસર રીતે વાંસની ખેતી અને વેચાણ કરવાની સત્તા આપે છે. બરાબર, વાંસ છે એને કાપવા માટેના ઘણા બધા નિયમો પહેલા હતા. તો આજે જે આપણે વાંસનો જે ઇથેનોલનો છે તો મેઇન વસ્તુ તમને એમાંથી એક જ વસ્તુ ક્વેશ્ચન બને છે કે ભારતના પ્રથમ વાંસ આધારિત ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કયા સ્થળે થયું હતું. બરોબર છે, તો યાદ રાખજો આસામમાં જે ગોલાઘાટ છે એમાં થયું હતું. બરોબર, અને અત્યારે થયેલું છે એમોલોજી ત્યાં છે. ત્યાર પછી છે અપેડાએ બિહારમાં પ્રથમ પ્રાદેશિક કાર્યાલય ખોલ્યું. બરોબર છે, આ લીટીમાંથી જ ડાયરેક્ટ ક્વેશ્ચન તમને પૂછશે કે અપેડાએ ક્યાં પ્રથમ પ્રાદેશિક કાર્યાલય ખોલ્યું. બરાબર, અપેડાએ પોતાનું પ્રાદેશિક કાર્યાલય કઈ જગ્યાએ ખોલ્યું, પ્રથમ પ્રાદેશિક કાર્યાલય કઈ જગ્યાએ ખોલ્યું, તો યાદ રાખજો ક્યાં, બિહારમાં. બરોબર, જે બિહારના લોકો છે કે ત્યાંના આજુબાજુના જે લોકો છે એમાં ત્યાં જઈને આપણે અપેડામાંથી એટલે કે એક્સપોર્ટને વિશે બધી માહિતી લઈ શકે છે, તેના નિયમો જાણી શકે છે, તેના લાયસન્સ માટે બધી પ્રોસિજર છે ત્યાં જ બધી કરી શકે છે, એટલે જે સરળ થઈ જાય એના માટે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે બરાબર છે બિહારના પટનામાં અપેડાના પ્રથમ પ્રાદેશિક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. બરાબર, અપેડા છે આપણે ખબર છે કે એનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે, તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. અને અપેડા વિશે આપણે બધી માહિતી આપી દીધી છે અગાઉના લેક્ચરમાં, એટલે જ તમને કીધું છે કે અગાઉનો લેક્ચર જો ના જોયો હોય તો પહેલા એ જોઈ લેજો. તો તમારે મને અપેડાનું ફૂલ ફોર્મ અને એ કયા વર્ષમાં એની સ્થાપના થઈ હતી તેમજ એનું મુખ્ય મથક ક્યાં છે, ત્રણેય વસ્તુ મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાની છે. તો આ જે અપેડા છે બરોબર છે એનું મુખ્ય મથક જ્યાં છે એના સિવાય અત્યારે કોઈ પણ જગ્યાએ એનું એક પ્રાદેશિક કાર્યાલય હતું નહીં, પણ બિહારમાં એને પ્રથમ આ પ્રાદેશિક કાર્યાલય ખોલ્યું છે, જેનાથી જે આપણે એના મુખ્ય મથક સુધીના જે ધક્કા છે એ બધા ઓછા થઈ જાય એના માટે. બિહાર આઈડિયા ફેસ્ટિવલ દરમિયાન જાહેર કરાયેલ આ પગલાંથી ખેડૂતો, નિકાસકારો એટલે કે જે એક્સપોર્ટર છે એ અને ઉદ્યોગ સાહસિકો એટલે કે જે એન્ટરપ્રેન્યોર છે એ અપેડા સેવાઓની સીધી પહોંચ મળે છે તેવી અપેક્ષા છે. અને આ પ્રાદેશિક કાર્યાલય છે બિહારના ખેડૂતોને વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડશે. બરાબર, એમાંથી ક્વેશ્ચન એક આ છે કે અપેડાએ પોતાનું પ્રથમ જે પ્રાદેશિક કાર્યાલય છે કઈ જગ્યાએ સ્થાપના કરેલી છે, તો બિહારમાં, બિહારના પાછા પટનામાં. ત્યાર પછીનો કરંટ અફેર છે બરોબર છે કે 14મો સિરારા ખોંગ હાથેઈ મરચા મહોત્સવ. બરોબર, 14મો સિરારા ખોંગ હાથેઈ મરચા, આ એક મરચા માટે જો હાથેઈ મરચા છે બરોબર, સિરારા ખોંગ હાથેઈ મરચા છે એનો મહોત્સવ આપણે આ મણિપુર જે રાજ્ય છે એમાં દર વર્ષે કરવામાં આવે છે. આ મહોત્સવમાં બીજું કાંઈ ન હોય, જે આપણે હાથેઈ મરચા છે બરોબર છે, સિરારા ખોંગ હાથેઈ મરચા છે એની અલગ અલગ વાનગીઓ બનાવીને ત્યાં રાખવામાં આવેલી હોય છે. ત્યાર પછી એના જે આ મરચા છે એની બધી વિશિષ્ટતા બધી ત્યાં દર્શાવવામાં આવે છે, થોડી ઘણી કલાકૃતિઓ ત્યાં કરવામાં આવે, સાંસ્કૃતિક થોડા કાર્યક્રમો હોય છે. તો આ જે મહોત્સવ છે તેમાં આ બધી વસ્તુ થાય છે, જેનાથી જે મરચા છે એને વધારેમાં વધારે માર્કેટિંગ થઈ શકે. અને મેઇન વસ્તુ એવું છે કે આ જે હાથેઈ મરચા છે એ આ સિરારોંગ છે જગ્યા છે બરાબર, સિરારા ખોંગ એક જગ્યા છે બરાબર છે, એ જ જગ્યાએ આ હાથેઈ મરચા છે ત્યાં થાય છે, બાકી કોઈ જગ્યાએ આ મરચા થતા નથી. તેથી તેને 2021માં તેને જીઆઈ ટેગ પણ મળેલ છે. મહોત્સવનું આયોજન જીઆઈ ટેગ ધરાવતા હાથેઈ મરચાના પ્રચાર પ્રસાર અર્થે તાજેતરમાં એટલે કે 2025માં મણિપુર રાજ્યમાં 14મા સિરારા ખોંગ હાથેઈ મરચાનો ઉત્સવ પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાથેઈ મરચાને સામાન્ય ભાષામાં સિરારા ખોંગ મરચા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિશિષ્ટ મરચા માત્ર મણિપુરના પાટનગર ઇમ્ફાલથી બરોબર, યાદ રાખજો આ એક વસ્તુ એવું છે બરોબર આમાંથી કે તમને આ ક્વેશ્ચન પૂછે ને તો તમને બહુ અટપટો લાગશે બરોબર, એમાં તમને ખબર જ નહીં પડે કે આ કઈ રીતના પૂછેલો. બરાબર, ઘણીવાર તમને ટ્વિસ્ટેડ અને હાર્ડ લેવલનું ક્વેશ્ચન પૂછવું હોય બરોબર, હાર્ડ લેવલનો ક્વેશ્ચન તમને પૂછવું હોય તો આ રીતના પૂછે કે જે સિરારા ખોંગ હાથેઈ મરચા છે એ કઈ જગ્યાએ વધુમાં વધુ એના ભૌગોલિક વિસ્તાર માટે જાણીતું છે, અને તમને નીચે 4-5 ઓપ્શન આપેલા હોય, એમાં આખી રીતના આ રીતના લખેલું હોય
કે મણિપુરના પાટનગર ઇમ્ફાલથી આશરે 66 કિલોમીટર દૂર આવેલા સિરારાખોંગ ગામની ખાસ આબોહવામાં જ શ્રેષ્ઠ રીતે ઉગી શકાય છે. તેમાં તમને 4 ઓપ્શન આ રીતના આપેલા હોય. મણિપુરના પાટનગરના ઇમ્ફાલથી આશરે 55 કિલોમીટર દૂર સિરારાખોંગ, મણિપુર પાટનગરના ઇમ્ફાલથી આશરે 66 કિલોમીટર આવેલા સિરારાખોંગ, મણિપુરના પાટનગરના ઇમ્ફાલથી 66 કિલોમીટર દૂર આવેલા કોઈ ગામ, બીજું ગામ આપી દઈએ, બરોબર છે. તો આ રીતના તમને 4 ઓપ્શન આપેલા હોય તો તમને યાદ રાખવાનું છે કે ક્યાં સિરારાખોંગ આવે છે. મણિપુરના પાટનગર છે, ઇમ્ફાલ છે, એનાથી આશરે 66 કિલોમીટર દૂર સિરારાખોંગ ગામમાં આ મરચા, બરોબર, જે હાથે મરચા છે જેને સિરારાખોંગ પણ મરચા પણ કહે છે, એ મરચાની ત્યાં વિશિષ્ટતા છે. આ સ્થાનિક સ્વદેશી મરચાની પ્રજાતિ પહાડી ઢોળાવો પર ઝૂમ ખેતી દ્વારા કરવામાં આવે છે કે વાવવામાં આવે છે, બરોબર છે. હવે તમારે મને કોમેન્ટ સેક્શનમાં એ પણ જણાવવાનું છે કે ઝૂમ ખેતી એટલે શું થાય. એનું બીજું નામ છે સ્થાનાંતર ખેતી, તો એનું શું થાય એ તમારે મને જણાવવાનું છે. જીઆઈ ટેગની મંજૂરી, તો આપણે આ મરચા જે હાથે મરચા છે તે 2021માં તેને જીઆઈ ટેગ આપવામાં આવેલો હતો, બરોબર. અને 2025માં શું કામ ચર્ચામાં હતો કે તેનો 14મો સિરારાખોંગ હાથે મરચા મહોત્સવ છે આપણે મણિપુરમાં ઉજવાયો હતો એના માટે. તેના ખાસ સ્વાદ અને ઘેરા લાલ રંગને લીધે મણિપુર રાજ્ય તેમજ સમગ્ર દેશમાં તેની ભારે માંગ જોવા મળે છે. સિરારાખોંગ ગામમાં પાકતી આ પ્રજાતિ પોતાના અનોખા રંગ, સ્વાદ, કદ, આકારના કારણે વિશ્વની શ્રેષ્ઠ મરચાની જાતોમાં સ્થાન ધરાવે છે. સામાન્ય મરચાની સરખામણીમાં હાથે મરચું ખૂબ જ ઘેરો લાલ રંગ ધરાવે છે. રસોઈમાં મરચું ઉમેરવાથી કોઈ કૃત્રિમ રંગ ઉમેરવાની જરૂર પડતી નથી, બરાબર. લાલાશ પડતો આપણે મતલબ ગુજરાતમાં તો વધારે પૂરતો ખાવામાં બધા શોખીન છે, તો આપણે લાલ કલરનો રસો જોતો હોય, બરોબર. આપણે શાકમાં લાલ કલર બહુ ઘણાને જોતો હોય છે, તો એ જે કૃત્રિમ રંગ આપણે ઉમેરવા, બરોબર, જે આપણે એડ કરતા હોઈએ છીએ બાહ્ય, બરોબર, એ એડ કરવાની જરૂર રહેતી નથી જો તમે આપણે હાથે મરચાની ચટણી વાપરતા હોય તો. ઓછી તીખાશ અને વધુ સુગંધ છે. આ મરચું વધુ તીખું હોવાને બદલે અનોખી સુગંધ અને સ્વાદ માટે જાણીતું છે. આ મરચાનું સૌથી મોટું રહસ્ય એ છે કે તે સિરારાખોંગ ગામ સિવાય અન્ય કોઈ જગ્યાએ વાવવામાં આવે તો તેના આ અનોખો રંગ અને સ્વાદ મળતો નથી. ખાસ યાદ રાખજો, એવું નથી કે તો ઉગશે નહીં, ઉગશે જ, બરોબર. તમે અહીં લઈ આવશો તો અહીંયા આપણે મરચાનું વાવેતર થાય છે તો આપણે મરચા ઉગવાના જ છે, પણ એનો જે રંગ છે, બરોબર, એનો જે સ્વાદ છે એ કોઈ પણ પ્રકારનો રંગ કે સ્વાદ જે સિરારાખોંગ ગામમાંથી જે તમે મરચું લઈ આવ્યા હશો એના જેવો હશે એટલે જ એને જીઆઈ ટેગ પણ મળેલ છે. અને કયા રાજ્યમાં એનો મહોત્સવ, તો આપણે મણિપુરના જે એના પાટનગર ઇમ્ફાલ છે એનાથી 66 કિલોમીટર દૂર, બરોબર છે, આપણા ગામનું જે નામ છે એમાં ઉજવાયો હતો, બરોબર. તો ખાસ એ યાદ રાખવાનું છે. ત્યાર પછી 2025માં એક વસ્તુ હતી કે અફીણની ખેતી માટેની વાર્ષિક લાયસન્સની નીતિ 2025-26, બરોબર છે, કે એની નીતિમાં થોડો ઘણો ફેરફાર થયો હતો, બરોબર છે. ઘણા લાયસન્સ છે એ રદ કર્યા હતા અને ઘણા લાયસન્સને એડ કર્યા હતા. તો કેન્દ્ર સરકાર દ્વારા 2025-26ના પાક વર્ષ માટે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં અફીણના ઉત્પાદન હેતુ નવા લાયસન્સની નીતિ મંજૂર કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, આ 3 રાજ્યોમાં જ અફીણની ખેતી થાય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ, જેમાં ખેડૂતોને અફીણનું લાયસન્સ મળે છે, બરોબર. આપણે ગુજરાતમાંથી લાયસન્સ જોતું હોય તો આપણે લાયસન્સ અત્યારે મળવા પાત્ર નથી, બરોબર છે. તો એના માટે તમારે ગવર્મેન્ટમાં ઉપર સુધી તમારે લેખિતમાં આપવું પડે કે મારે આ વાવેતર કરવું છે. જો તમને પરવાનગી મળે તો તમને લાયસન્સ મળે. આ નીતિના અમલી બનતા અફીણની કાયદેસર ખેતી માટે લાયસન્સ ધરાવતા યોગ્ય ખેડૂતોની સંખ્યા કેટલી છે? 1.21 લાખ થઈ ગઈ છે, બરોબર. 1.21 લાખ ખેડૂતો છે એ અફીણની ખેતી કરે છે. કયા રાજ્યમાંથી? મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી. ઔષધીય ક્ષેત્રે તબીબી જરૂરિયાતો અને દર્દ નિવારક એટલે કે જે પેન રિલીફ દવાઓના નિર્માણ માટે જરૂરી આલ્કલોઇડ છે એનો અવિરત પુરવઠો જાળવી રાખવા માટે આપણે આ ખેતીને જે લાયસન્સ છે તે આપવામાં આવે છે, બરોબર. અફીણ છે આપણે ખબર છે કે એનો વધારેમાં વધારે ઉપયોગ લોકો છે એ શેના માટે કરે છે? તો ભાઈ નશામાં દૂર થવા માટે, બરાબર, એનો દુરુપયોગ કરે છે, પણ હકીકતમાં એનો ઉપયોગ પણ છે જે દવા બનાવવા માટે પણ આપણે જે અફીણ છે એમાં જે આલ્કલોઇડ્સ આવેલા હોય છે, બરોબર છે, એનો ઉપયોગ આપણે દવા બનાવવા માટે કરતા હોઈએ છે, બરોબર. જેમ સારામાં સારો પેન રિલીફ છે, બરોબર, જેને આપણે કહીએ કે આપણે જે કોઈ પણ શરીરમાં કોઈ પણ પીડા થતી હોય શરીરને અને તમે અફીણ પી લ્યો, બરોબર, તો તમને બધી પીડા છે એ વહી જશે, બરોબર. એક પ્રકારે નશા
કરવા માટે છે, પણ દવા તમે પીશો તો પેન રિલીફ માટે પણ આનો ઉપયોગ થતો હોય છે. આ નીતિમાં ખેડૂતો માટે લાયસન્સ મેળવવાની પાત્રતાના ધોરણો નક્કી કરાયા છે. તે ઉત્કૃષ્ટ કામગીરી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે અને જ્યારે ન્યૂનતમ ઉત્પાદન ધોરણો પૂર્ણ ન કરી શકતા ખેડૂતો પર નિયંત્રણ મૂકે છે. બરોબર છે. ભાઈ આમાં એક નક્કી કરેલું હોય કે ભાઈ આટલું તમારે વાવેતર કરેલું હોય તો એમાંથી એટલું ઉત્પાદન તમને મળવું જોઈએ. બરોબર છે. જો ન મળેલું એનાથી ઓછું, એટલે એવું નહીં કે ભાઈ ટાર્ગેટ આપ્યો હોય કે એટલો તો એટલું જ હોવું જોઈએ, એમાંથી 10-20 ટન આમ તેમ થતું હોય ચોકે, પણ વધારેમાં વધારે થતું હોય તો એનો મતલબ એવો છે કે ભાઈ ખેડૂત છે અફીણનો દુરુપયોગ કરતો હશે. બરોબર. તો એના માટે એનું જે લાયસન્સ છે તે રદ કરવામાં આવે છે. અફીણ વિશે જોઈએ તો એનું વૈજ્ઞાનિક નામ છે પેપેવર સોમનીફેરમ. બરોબર છે. જે પેપરેસી ફેમિલી છે. બરોબર છે. જેને પાપાવેરેસી જે ફેમિલી છે એમાં એનો સમાવેશ થાય છે. તે વાર્ષિક છોડ છે, એટલે કે એન્યુઅલ હર્બ છે. મેન છે આ 3 આલ્કલોઇડ્સ. બરોબર છે. છોડના કાચા ફળ જેને ડોડા કહે છે, તમે જે ફોટા તમે જોઈ શકો છો એને ડોડા કહેવાય છે. એમાંથી નીકળતા દૂધ એટલે કે જે લેટેક્સ છે એમાંથી મોર્ફિન, કોડિન અને થીબેન જેવા મુખ્ય આલ્કલોઇડ્સ છે તે મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ કેન્સર અને ગંભીર સર્જરી બાદ દર્દ નિવારક એટલે કે પેન રિલીફ દવાઓ બનાવવા માટે થાય છે. ભારતમાં અફીણ ખેતીનું નિયંત્રણ અને કાયદા કેન્દ્રીય નિયંત્રણ જોઈએ તો ભારતમાં અફીણની ખેતી અને પ્રોસેસિંગ અને વેચાણ સંપૂર્ણપણે કોના હાથમાં? કેન્દ્ર સરકારના આપણા નાણાં મંત્રાલય છે એના હેઠળ એક બ્યુરો આવેલું છે, સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ. બરોબર છે. એના દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. હવે આ શું કહેવાય, સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ વિશે તમને કંઈ જણાવવામાં આવતું નથી, કેમ કે ખબર જ છે ભાઈ શું કામ કરે છે. ભારતમાં અફીણની ખેતી છે એ NDPS એક્ટ એટલે કે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985 ના કડક નિયમો હેઠળ કરવામાં આવે છે. બરાબર. આ એક્ટ છે એનો એક કાયદો ઘડવામાં આવેલો છે કે વિના લાયસન્સ છે તમે અફીણ વાવી શકો નહીં. મુખ્ય ઉત્પાદકના રાજ્યોમાં જોઈએ તો 3 રાજ્યોમાં ચોક્કસ વિસ્તારોમાં જ લાયસન્સ સાથે અફીણની ખેતી કરવાની મંજૂરી છે. મધ્યપ્રદેશના જે મંદસોર અને લીમચ, રાજસ્થાનના ચિત્તોડગઢ, ભીલવાડા, પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશના બારાબંકી. બરોબર છે. આ જે પ્રદેશ છે, બરોબર, આપણે કેમ કીધું કે આગળ મેં સ્ટેટની વાત કરેલી, પણ સ્ટેટની અંદર પણ આ જે પર્ટિક્યુલર પ્રદેશ છે એમાં જ તમને અફીણની ખેતી માટે લાયસન્સ મળે છે, બીજા કોઈ પણ. હવે મધ્યપ્રદેશમાં પણ કોઈ જે આપણે મધ્યપ્રદેશમાં જે મંદસોર અને લીમચ સિવાયના કોઈ પ્રદેશ છે એ એમ કહે કે મારે ખેતી કરવી છે તો એને લાયસન્સ મળવા પાત્ર નથી. બરોબર. આટલા કડક નિયમો અફીણની ખેતી માટે છે. તો ખાસ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ અફીણની ખેતી છે કયા રાજ્યોમાં થાય છે. બરોબર. એ તમારે યાદ રાખવાનું છે. પછી છે કપાસ ક્રાંતિ મિશન. બરોબર છે. જે અત્યારે આપણે હાલમાં અત્યારે શરૂ જ છે. બરોબર. આ કપાસ ક્રાંતિ મિશન કેન્દ્ર સરકાર દ્વારા આધુનિક ખેતી પદ્ધતિઓ અને નવીન ટેકનોલોજીના ઉપયોગથી લાંબા તાલ ધરાવતા એટલે કે એક્સ્ટ્રા લોંગ ચેપર કપાસનું ઉત્પાદન વધારવા માટે 600 કરોડના બજેટ સાથે કપાસ ક્રાંતિ મિશન લોન્ચ કરવામાં આવેલું છે. આ મિશનનો મુખ્ય હેતુ છે મહારાષ્ટ્ર અને તેલંગાણા રાજ્યો છે જે સફળ નીવડેલી ઉચ્ચ ઘનતા વાવેતર પદ્ધતિનો અન્ય કપાસ ઉત્પાદક વિસ્તારોમાં વ્યાપ વધારવાનો છે. બરાબર. આ કપાસ ક્રાંતિ મિશન છે અત્યારે આપણા ભારતમાં અત્યારે શરૂ છે, જે 2031 સુધી શરૂ રહેવાનો છે. આ જે મિશન છે એમાં એવું છે કે ખેડૂતો છે ને હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ કરે. બરાબર. આપણે હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ છે આપણે મેંગોમાં ખબર છે ભાઈ 10 બાય 10 મીટરે આપણે મેંગો વાવેતર કરવું જોઈએ, જે આપણે 2.5 બાય 2.5 હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગમાં એટલે કે પ્લાન્ટ છે વધારેમાં વધારે નજીક એકબીજાથી વાવેતર કરવામાં આવે તેને આપણે હાઈ ડેન્સિટી પ્લાન્ટ કહીએ છીએ. તો એ રીતના કપાસમાં પણ નક્કી કરવામાં આવેલું છે, જેમાં 2 રીત છે, એક ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી અને એક છે ઇન્ટિગ્રેટેડ કોટન મેનેજમેન્ટ. બરોબર છે. તો એમાં 2 રીતના છે. તો એમાં એક વસ્તુમાં એવી છે કે 2 હાર વચ્ચેનું જે અંતર છે, બરોબર, આ જે કપાસ હોય એ 2 હાર વચ્ચેનું અંતર 90 સેન્ટીમીટર રાખવામાં આવેલું છે. અને આ જે પ્લાન્ટ ટુ પ્લાન્ટ, બરોબર, જે પ્લાન્ટ ટુ પ્લાન્ટ છે એ 30 સેન્ટીમીટર એટલે કે 1 ફૂટ અથવા તો 60 સેન્ટીમીટર એટલે કે 2 ફૂટ સુધીનું અંતર રાખવામાં માટે આવે છે. બરોબર. તો અત્યારે આમાં 600 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે. જેને પણ આ રીતના વાવેતર અત્યારે આપણા ગુજરાતમાં કોઈ કરેલો હોય તો તેને મળવા આપણે જે કીટ છે મળવા પત્ર હોય છે, જેમાં તમને ઘણી બધી વસ્તુ છે, ખાતર છે, બધું પ્રોવાઈડ કરવામાં આવશે. બરોબર. તો કપાસ ક્રાંતિ મિશન છે હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ માટે વધારેમાં વધારે મિશન છે એ શરૂ કરવામાં આવેલો છે, જે વધારેમાં વધારે એના ઉપર ધ્યાન આપે છે અને ખેડૂતોની જે આવક છે તેમાં બમણી કરવા માટે આપણે હાઈ ડેન્સિટી પ્લાન્ટનો ઉપયોગ કરવો જોઈએ એવું ગવર્મેન્ટ સરકાર કહે છે.
કપાસ ખરીદીની પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવા માટે કપાસ કિસાન એપ્લિકેશન શરૂ કરવામાં આવે છે, જેનાથી ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને વાજબી ભાવ મળી શકે. ખાસ હવે આમાં યાદ રાખજો કે કપાસ ક્રાંતિ મિશનની મંજૂરી ક્યારે મળી હતી? તો કેન્દ્ર સરકાર દ્વારા મે 2026માં. કુલ ખર્ચ છે 5,659.22 કરોડ રૂપિયા. સમયગાળો 2026-27 થી 2030-31. કપાસની ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો કરવો એનો મુખ્ય હેતુ છે. કપાસની લીન્ટ પ્રોડક્ટિવિટી આ લક્ષ્ય યાદ રાખજો. કપાસ ક્રાંતિ મિશનનું એક લક્ષ્યમાં ખાસ યાદ રાખજો, તમને ક્વેશ્ચન પૂછાય કે લીન્ટની પ્રોડક્ટિવિટી છે જે અત્યારે 440 કિલોગ્રામ પર હેક્ટર છે, જે વધારીને 755 કિલોગ્રામ પર હેક્ટર કરવી, બરોબર છે. એનો એક લક્ષ્યાંક છે કપાસ ક્રાંતિ મિશન નો. અને ઉત્પાદન લક્ષ્ય છે કે 2031 સુધીમાં 498 લાખ ગાંસડી દરેક 170 એટલે કે 498 લાખ ગાંસડી જેટલું ઉત્પાદન આપણા ભારતમાંથી કપાસનું થાય એવો 2031 સુધીમાં આ લક્ષ્યાંક છે કપાસ ક્રાંતિ મિશનના, બરાબર. તેમાં એક ગાંસડી એટલે 170 કિલોગ્રામ, બરોબર છે. તમારે 498 લાખ ગુણ્યા 170 કરો તો કંઈક 850 કરોડ જેટલો જે કિલોગ્રામ જેટલો કપાસનું વાવેતર કપાસનું ઉત્પાદન થવું જોઈએ એવો 2031 સુધીનો લક્ષ્યાંક છે, બરોબર. આ જે ગાંસડી એટલે કે બેલ, બરોબર છે. આપણે બેલ તમે ઘણી બધી એગ્રીકલ્ચરની બુકોમાં વાંચેલો છે. એક બેલ બરાબર 170 કિલોગ્રામ, કેમાં આપણે કપાસમાં, બરોબર, જ્યુટમાં જોઈએ તો 180 કંઈક કિલોગ્રામ જેવો છે, બરોબર. તો 100 ઘાસ આપણે એને ગુજરાતીમાં ઘાસડી કહેવામાં આવે છે. તો કપાસ ક્રાંતિ મિશનમાં ખાસ યાદ રાખજો, તમને સ્પેસિંગ પૂછે તો સ્પેસિંગ યાદ રાખજો. 90/30 સેન્ટીમીટર અથવા તો 90/60 સેન્ટીમીટર જેટલું હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ કપાસનું વાવેતર કરવામાં આવે છે. અને જેનો લક્ષ્યાંક છે એ પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. અને મંજૂરી કઈ મળેલી હતી? મે 2026માં. ત્યાર પછી જે જીઆઈ ટેગ વાળા ઇન્ડી લાઇમ, બરોબર, ઇન્ડી લાઇમ અને પુલિયાનકુડી લાઇમની યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાં પ્રથમ નિકાસ, બરોબર. આ ખાસ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે, કેમ કે આ બેઠી લીટી તમને પૂછી શકે છે, બરોબર, કે 2025માં જીઆઈ ટેગ વાળા ઇન્ડી લાઇમ અને પુલિયાનકુડી લાઇમ છે એના કયા દેશમાં પ્રથમ નિકાસ કરવામાં આવ્યો હતો, બરાબર, કે પ્રથમ એક્સપોર્ટ કરવામાં આવેલો હતો આ જે આપણે લાઇમ છે એનો, તો કેના? યુનાઇટેડ કિંગડમમાં. ભારતીય કૃષિ નિકાસના ક્ષેત્રે મહત્વની સિદ્ધિ હાંસલ કરતા કર્ણાટક રાજ્યના, બરાબર, કર્ણાટક રાજ્યના ઇન્ડી લાઇમ અને તમિલનાડુ રાજ્યના પુલિયાનકુડી લાઇમ જે લીંબુના ખાસ જાતો છે એનો પ્રથમ જથ્થો યુનાઇટેડ કિંગડમ ખાતે વિમાન, બરાબર, એ પણ કેમાં? હવાઈ શિપમેન્ટમાં મોકલ્યો છે, બરાબર. જહાજમાંથી નહીં, કેમાંથી? હવાઈ શિપમેન્ટમાંથી મોકલ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય પ્રાદેશિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ભાગરૂપે આ નિકાસનું આયોજન અપેડા, બરોબર, કૃષિ અને પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું છે, બરોબર. આગળ તમને જે ક્વેશ્ચન પૂછેલો હતો એનો એક જવાબ અહીં આપેલો છે, તમારે હજી 2 જવાબ આપવાના. મુખ્ય મથક અને કયા સાલમાં એની શરૂઆત થઈ હતી. તો આજે આપણે જીઆઈ ટેગ વાળા ઇન્ડી લાઇમ અને પુલિયાનકુડી લાઇમ છે અને યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ નિકાસ કરવામાં આવેલો છે એને થોડી ઘણી ખાસિયતો વિશે તમને ખબર હોવી જોઈએ. તો ઇન્ડી લાઇમ છે એ કર્ણાટકના જે વિજયપુરા અને બીજાપુરા જિલ્લા છે ત્યાં જ તમને એનું વાવેતર જોવા મળે છે, એટલે જેને જીઆઈ ટેગ મળેલ છે. એના મુખ્ય ગુણધર્મો લાક્ષણિકતા જોઈએ તો પાતળી છાલ અને વધુ રસ ધરાવે છે, વિશેષ ખાટો મીઠો સ્વાદ છે અને એસેન્શિયલ ઓઇલનું ઊંચું પ્રમાણ છે, બરોબર. ત્યાર પછી છે પુલિયાનકુડી લાઇમ જે તમિલનાડુના તેનકાસી જિલ્લો છે એમાં વધારેમાં વધારે વાવેતર છે અને ત્યાં જેનું ઉત્પાદન જોવા મળે છે, એટલે જેને જીઆઈ ટેગ ત્યાં મળેલ છે. જે ઘટ લીલો રંગ અને આકર્ષક સુગંધ માટે છે, સંતુલિત એસિડિટી છે અને સ્થાનિક ધોરણે લીંબુનું શહેર તરીકે પ્રખ્યાત છે, બરોબર. ખાસ યાદ રાખજો, તમિલનાડુનું તેનકાસી જિલ્લો છે એને લીંબુનું શહેર કહેવામાં આવે છે. આવો તમને ક્વેશ્ચન ક્યાંય પૂછી લે તો તમને આવડે ખરી, એના માટે છે. ખાસ તો યાદ રાખવાનું છે કે આપણે જે લીંબુની જે જાત છે ક્યાં એક્સપોર્ટ કરવામાં આપી છે, બરોબર છે, તો યુનાઇટેડ કિંગડમમાં. અને કયા દ્વારા? તો હવાઈ માર્ગ દ્વારા, બરાબર, જળ માર્ગ દ્વારા નહીં. ત્યાર પછી છે યુએનઈપી યંગ ચેમ્પિયન ઓફ ધ એવોર્ડ 2025, બરોબર છે, કે ભાઈ આપણા જે એન્વાયરમેન્ટલ જે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોજેક્ટ છે, બરોબર છે, એના દ્વારા એક એવોર્ડ છે દર વર્ષે એનાયત કરવામાં આવે છે જે એન્વાયરમેન્ટ એટલે કે ઇકો ફ્રેન્ડલી કોઈ પણ વસ્તુ કરતા હોય તો તેને આ એવોર્ડ છે દર વર્ષે આપવામાં આવેલ છે. તો 2025માં આપણી એક ભારતીય છે એને પણ આ એવોર્ડ મળેલ છે. આ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર 30 વર્ષથી ઓછી વય ધરાવતા
એવા યુવા ઉદ્યોગ સાહસિકો ને આપવામાં આવે છે જેઓ પર્યાવરણ બચાવવા માટે નવતોર ઉકેલો પ્રદાન કરે છે. 2025ના મુખ્ય વિજેતા જોઈએ તો પહેલું છે જીનાલી મોદી, જે ભારતના છે. તેઓ બનોફી લેધર્સના સ્થાપક છે, બરોબર. યાદ રાખજો, એની કંપની છે બનોફી લેધર્સ, જે કેળાના પાકના કચરા, બરોબર, કેળાના પાકના કચરા જે બાયોમાસ છે એમાંથી પર્યાવરણને અનુકૂળ ઇકો ફ્રેન્ડલી ચામડું બનાવે છે. અને આ પ્રક્રિયાથી પાણીનો વ્યય, બરોબર, રાસાયણિક પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, બરોબર. તમે જો લેધર્સ બનાવે છે કેમાંથી? કેળાના પાકના કચરામાંથી, બરોબર છે, જેથી એ ઇકો ફ્રેન્ડલી થયું એટલે એના માટે છે 2025નો એનો યંગ ચેમ્પિયનશિપ એવોર્ડ તરીકે એને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યાર પછી બીજા છે જોસેફ ગુથીરુ, બરોબર છે, જોસેફ ગુથીરુ છે, જે કેન્યાના છે, તેને પણ આ એવોર્ડ આપવામાં આવેલો છે, જેને હયાપક, બરાબર છે, હયાપકના સ્થાપક છે. હયાપકના સ્થાપક છે, જે રીતના બોનોફી લેધર છે તે રીતના એનું એક કંપની છે જેનું નામ છે હયાપક. તેઓ જળચરો માટે હાનિકારક ગણાતા જળકુંભી, જે વોટર હાયસિન્થ આપણે કહી છે, એ નામના છોડમાંથી બાયોડિગ્રેડેબલ પેકેજિંગ અને સીડ રેપર્સ બનાવે છે, જેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે, બરોબર. આપણે જે પ્લાસ્ટિકનો ઉપયોગ છે કોઈ પર રેપ કરવા માટે કરતા હોય, બરોબર, રેપિંગ એટલે કે કોઈ પણ વસ્તુને માથે કવર ચડાવીએ છીએ, બરોબર છે, એમાં જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ તમે શેનો, જ્યાં જળકુંભી છે એના છોડમાંથી બાયોડિગ્રેડેબલ એક પેકેજિંગ છે, બરોબર, એ બનાવવામાં આવે છે અને એનો ઉપયોગ કરવાથી એન્વાયરમેન્ટ છે ઇકો ફ્રેન્ડલી થાય. અને આ જે હયાપક છે, બરોબર, એમાંની રચના કરવામાં આવે છે, જે કોના દ્વારા? જોસેફ ગુથીરુ દ્વારા કરવામાં આવે છે, જેથી એને આ એવોર્ડ મળ્યો છે. ત્યાર પછી ત્રીજા વ્યક્તિ છે નોએમી ફ્લોરિયા, જે અમેરિકાના છે. તેઓ સાઉકલાવ, બરોબર, સાઉકલાવ નામના સ્થાપક, કંપનીના સ્થાપક છે. તેમને ઘરો માટે એક નાની કોમ્પેક્ટ એટલે કે ગ્રે વોટર રિયુઝ સિસ્ટમ બનાવી છે, જે ઘરના વપરાયેલા ગંદા પાણીને ઓછી ઉર્જાના વપરાશ સાથે પીવાલાયક પાણીમાં રૂપાંતરિત કરે છે. તો એને આવું એક સાયકલાવ ની સ્થાપના કરેલી છે, બરોબર. આ ત્રણેય જણાના નામ યાદ રાખવાના છે, ત્રણેય જણાના કંપનીના નામ યાદ રાખવાના છે, એને શું કાર્ય કર્યું હતું જેનાથી એને આ વસ્તુ જે એવોર્ડ છે એ આપવામાં આવેલો હતો. ખાસ તો એમાં યાદ રાખવાનું છે આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખજો, એક જોસેફ ગુથીરુ અને જીનાલી મોદી, કેમ કે જીનાલી મોદી અને જોસેફ ગુથીરુ છે, બરોબર છે, ગુથીરુ છે, એમને આપણા વનસ્પતિ છે, બરોબર, જે આપણા વૃક્ષો છે એના દ્વારા જ ઇકો ફ્રેન્ડલી વસ્તુ બનાવેલી છે. તો એ જ તમને MCQમાં પૂછી શકે છે, તો ખાસ યાદ રાખજો, બરોબર. જે અહીં તમે ફોટા જોવો છો, આ પેલા જીનાલી મોદી છે, આ જોસેફભાઈ છે, અને આપણા જે અમેરિકાના નોએમી, બરોબર છે, નોએમી ફ્લોરિયા છે, આ અમેરિકાના છે. આ ત્રણેયને, બરોબર છે, UNEP યંગ ચેમ્પિયન ઓફ ધ એવોર્ડ 2025નો એનાયત કરવામાં આવેલો છે, જેમને પર્યાવરણ પ્રેમ માટે છે ઘણી બધી વસ્તુની નવીનતામાં શોધ કરેલી છે એના માટે. ત્યાર પછી છે વિશ્વ મૃદા દિવસ, જેને આપણે વર્લ્ડ સોઇલ ડે કહીએ છીએ, બરોબર છે. આપણે બધાને ખબર જ છે કે 5 ડિસેમ્બરે આપણે દર વર્ષે વર્લ્ડ સોઇલ ડે છે એ આપણે ઉજવતા હોઈએ છીએ. તો ખાસ યાદ રાખજો, એના જે થીમ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે, બરોબર. 2025ની થીમ અત્યારે આવેલી છે, 2026ની થીમ આવેલી નથી, બરોબર, આપણે કેમ કે 12મો મહિનો હજી બાકી છે. તો આ ખાસ એને 2025ની થીમ યાદ રાખજો. 5 ડિસેમ્બરે આપણે આ દિવસ ઉજવીએ છીએ. આયોજક સંસ્થા હોય તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે, આયોજક દર વર્ષે કરતું હોઈએ છે. અને 5 ડિસેમ્બર કેમ, બરોબર, આ ક્વેશ્ચન તમને કઈ દિવસ નહીં ખબર હોય તો આ ખાલી જાણકારી માટે છે કે થાઈલેન્ડના એક રાજા હતા ભૂમિબોલ અદલ્યુજા, બરોબર છે, ભૂમિબોલ અદુલ્યાદેજ નામના એક રાજા થઈ ગયા, બરોબર. આ રાજા છે એને આપણે જે સોઇલ છે, જમીન છે, એના સંરક્ષણ માટે તેમજ એનામાં સંશોધન કરવામાં આવે છે, બધામાં બહુ સારું એવું યોગદાન આપેલું હતું. તેના જન્મદિવસના પ્રસંગે દર વર્ષે આપણે સોઇલ ડે ઉજવીએ છીએ, બરોબર. વર્લ્ડ સોઇલ ડે છે ઉજવવાતો જ હોય, મતલબ ઉજવાશે જ, બરોબર, એવું તો નક્કી જ હતું, પણ 5 ડિસેમ્બર શું કામ નક્કી કર્યું? તો આ રાજાના કારણે છે, બરોબર, એ તમારી જાણકારી માટે છે. પ્રથમ માન્યતા જોઈએ તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે, એના દ્વારા 2013માં આ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો અને યુનાઇટેડ નેશન્સ જે જનરલ એસેમ્બલી છે, બરોબર, જે મહાસભા છે, એના દ્વારા ડિસેમ્બર 2013માં મંજૂરી આપવામાં આવી હતી. અને પ્રથમ વિશ્વ મૃદા દિવસ કઈ 5 ડિસેમ્બર 2014ના રોજ પ્રથમ વિશ્વ મૃદા દિવસ તરીકે ઉજવાયો હતો. અને 2025ની થીમ છે હેલ્ધી સોઇલ ફોર હેલ્ધી સિટીઝ, એટલે કે સ્વસ્થ શહેરો માટે સ્વસ્થ જમીન.
એવું 2025ની થીમ હતી. તો યાદ રાખજો વર્લ્ડ સોઇલ હેલ્થ ડે ક્યારે ઉજવવામાં આવે છે અને 2025ની થીમ શું હતી. ત્યાર પછી છે દાર્જિલિંગ મેન્ડરીન ઓરેન્જને જીઆઈ ટેગ. બરોબર છે, દાર્જિલિંગના એક મેન્ડરીન ઓરેન્જ છે, બરોબર, જે આપણે સંતરા કહીએ છીએ અને જીઆઈ ટેગ મળેલ છે. દાર્જિલિંગ મેન્ડરીન ઓરેન્જને 24 નવેમ્બર 2025ના રોજ ભૌગોલિક ઓળખ એટલે કે જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે. આ ખાસ પ્રકારની નારંગી પશ્ચિમ બંગાળ રાજ્યના દાર્જિલિંગ અને કાલેમચોંગના પહાડી વિસ્તારો છે એમાં પકવવામાં આવે છે. તો આ ખાસ વસ્તુ યાદ રાખજો, ક્યાં જે મેન્ડરીન ઓરેન્જ છે ક્યાં ઉગાવવામાં આવે છે એ તમારે પૂછાય. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ છે, બરોબર છે, એમાં એને જીઆઈ ટેગ મળેલ છે. મેન્ડરીન નારંગી એ દાર્જિલિંગના પહાડી ક્ષેત્રોમાં વસતા ખેડૂતો માટે એક મુખ્ય રોકડીયો પાક છે. તેની મનોહર સુગંધ અને અનોખા સ્વાદિષ્ટ સ્વાદને કારણે સ્થાનિક ભાષામાં તેને સુંતલા, બરોબર, જે આપણે સંતરા કહીએ છીએ તેના સુંતલા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, પશ્ચિમ બંગાળમાં ત્યાં સુંતલા કહેવામાં આવે છે. ત્યાર પછી જે ભારત અને ઇઝરાયલ વચ્ચે ટકાઉ કૃષિ એટલે કે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર ટેકનોલોજી માટે કરાર જે 2025માં થયા હતા, બરોબર, જેમાં આપણે અહીં જે આપેલા છે શિવરાજસિંહ ચૌહાણ આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી છે. તો ભારત અને ઇઝરાયલ વચ્ચે કંઈક કરાર થયા હતા સસ્ટેનેબલ એગ્રીકલ્ચરમાં, જેમાં વધારેમાં વધારે છે ફેરોમોન. જે આપણે ફેરોમોનની વાત કરતા હતા તેનું આપણે વાત એન્ટોમોલોજીના લેક્ચરમાં ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટમાં કરેલી છે. જે ફેરોમોનનો ઉપયોગ કરીને આપણે જે જીવજંતુ છે એનું સંકલન કરવું જોઈએ, એટલે કે એનાથી બચવા માટે આપણે ફેરોમોનનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ આપણે જે કેમિકલ જે દવાઓ છાંટી છે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, જેનાથી પર્યાવરણને પણ નુકસાન ઓછું થાય. તેમજ આપણે ઇકો ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણ પ્રેમી વસ્તુનો ઉપયોગ કરીને આપણા ઇન્સેક્ટ પેસ્ટ છે એનું સંકલન એટલે કે એનું મેનેજમેન્ટ કરવું જોઈએ. એવું આ ભારત અને ઇઝરાયલ વચ્ચે ટકાઉ કૃષિ ટેકનોલોજી માટે કરાર થયા છે. ભારત અને ઇઝરાયલે કૃષિ ક્ષેત્રે પોતાના દીર્ઘકાલીન સંબંધોને વધુ મજબૂત બનાવવા ફેરોમોન આધારિત પાક સંરક્ષણ પદ્ધતિઓના ઉત્પાદન અને વૈશ્વિક વ્યાપારીકરણ માટે એક નવો દ્વિપક્ષીય કરાર કર્યો છે. નવી દિલ્હી ખાતે યોજાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી કોન્ફરન્સના સમાપન સત્રમાં આ મહત્વપૂર્ણ કરારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ ખાસ યાદ રાખજો કોના ભાગીદારી દ્વારા આ વસ્તુ થયેલી છે, તો ભારતની એટીજીસી બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ હૈદરાબાદ અને ઇઝરાયલની લક્ઝમબર્ગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વચ્ચે 50-50% સરખી ભાગીદારી સાથે સેમિફોલ લિમિટેડની કંપનીની સ્થાપના કરવામાં આવી છે. બરોબર, આ બહુ ઇન્ટરનેશનલ મુદ્દો છે, એટલે કે તમારે ખાસ યાદ રાખવાનો છે. આ કરંટ અફેરમાં તમને ક્યાંક ને ક્યાંક તો પૂછાઈ જાય જ, બરોબર. તો ખાસ આ વસ્તુમાં જેટલી વસ્તુ લખેલી છે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. એમાં જોઈન્ટ વેન્ચર યાદ રાખવાનું છે, જાહેરાતનું સ્થળ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને જે વસ્તુ ઉપર કરાર થયો છે તો એક્શનના ઉપર ફેરોમોનની આધારિત આપણે પાક સંરક્ષણ પદ્ધતિ છે, બરોબર છે, એનું વધારેમાં વધારે છે એ વસ્તુ ઉપર ફોકસ રાખવામાં આવેલું છે આ કરારમાં. પ્રથમ સિદ્ધિ જોઈએ તો ઇઝરાયલમાં ભારતીય સેમિયોકેમિકલ ટેકનોલોજીનું ઉત્પાદન સૌ પ્રથમ ઐતિહાસિક દાખલો છે. પર્યાવરણનો ફાયદો જોઈએ તો આપણે નવીન ટેકનોલોજીના ઉપયોગથી રાસાયણિક કીટનાશક પર નિર્ભરતા 80%થી વધુ ઘટી જશે. ફેરોમોન અને સેમિયોકેમિકલ ટેકનોલોજી શું છે, તો ફેરોમોન આપણે ખબર છે કીટકો દ્વારા પોતાના સમુદાયના અન્ય કીટકો સાથે સંકેત મોકલવા માટે છોડવામાં આવતો કુદરતી રસાયણ, બરોબર. જે આપણે ફિમેલ દ્વારા છે આ ફેરોમોન કેમિકલ છે એનો વધારે સ્ત્રાવ થતો હોય છે, જે મેલને આકર્ષે છે, બરોબર છે. મેલને શેના માટે? મેટિંગ માટે આકર્ષે છે. પણ તમે અહીં જે જોઈ શકો છો ને એ રીતના ટ્રેપ હોય છે, બરોબર. એમાં પ્લાસ્ટિક હોય, એમાં કોઈ પણ પ્રકારનો આપણે જે હેલિકોવર્પા હોય તો હેલિડ્યુનનો ઉપયોગ કરતા હોય તો આમાં એક વસ્તુ કેમિકલ છે તેમાં તમે નાખી દેવાનું, જેનાથી એની સુગંધ દ્વારા એના જે નળ છે હેલિકોવર્પા આર્મી જેના જે નળ છે એ આ ફેરોમોન ટ્રેપ તરફ આકર્ષાશે. અને આ જાહેર આમાં આકર્ષાશે ત્યારે એમાં શું થશે, ફેરોમોન ટ્રેપમાં આવી જશે અને ટ્રેપમાં આવી જાય પછી ત્યાં એ ચોટી જશે, બરોબર. બંને ત્યાં રહી જશે અને મૃત્યુ પામશે, જેનાથી મેટિંગ નહીં થાય. ફિમેલ મેટિંગ નહીં થાય તો ઈંડા નહીં મૂકી શકે, અને ઈંડા નહીં મૂકી શકે તો તેની લાઈફ સાયકલ છે તે ડિસ્ટર્બ થઈ જશે. આ એનો એક મુખ્ય હેતુ છે. ત્યાર પછી જોઈએ મૂળભૂત કાર્ય પદ્ધતિ. આ ટેકનોલોજીમાં નર કીટકોને ગેરમાર્ગે દોરીને તેમની પ્રજનન ક્રિયા અટકાવવામાં આવે છે. આનાથી પાકમાં કીટકોની વસ્તી કુદરતી રીતે જ વધતી અટકે છે. મુખ્ય ફાયદા જોઈએ તો આ બિનઝેરી છે અને મિત્ર કીટકોનું રક્ષણ પણ કરે છે. એટલે આપણે જે લેડીબર્ડ બીટલ છે, જે દાળિયા છે, બરોબર છે, એનાથી પણ આપણે રક્ષણ મળે. મતલબ એનાથી રક્ષણ નહીં પણ એને આપણે મારતા નથી, જે આપણા માટે બેનિફિશિયલ છે. તે એક ઇન્સેક્ટ પણ આપણે બચાવી શકીએ છીએ.
ત્યાર પછી છે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ બિલ 2025, બરોબર. આ એક 2025માં એક બિલ છે, એ આપણા લોકસભા રાજ્યસભામાં બધે પસાર થયું હતું અને એ પાસ થઈ ગયેલું છે, બરોબર છે. જે બિલ છે આપણું જે મનરેગા, બરોબર, એક મહાત્મા ગાંધી, બરોબર, એક ગેરંટી રોજગાર યોજના છે, બરોબર. એ યોજનાની કે ને રિપ્લેસમેન્ટ છે, ભાઈ એ યોજનાની જગ્યાએ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન છે તે આવી જશે, બરોબર. આવી જશે નહીં પણ આવી ગયું છે, બરોબર. ખાસ એક આમાં મેં એડ નથી કરેલું, તમારે યાદ રાખવાનું છે 1 જુલાઈ, બરોબર છે. આ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન છે ક્યાંથી શરૂઆત થઈ ગઈ છે? તો 1 જુલાઈ 2026 થી, બરોબર. ડેટ યાદ રાખજો, ક્યારે? 1 જુલાઈ 2026 થી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન છે એની શરૂઆત થઈ ગઈ છે, બરોબર. જેનું નામ છે વીબી ગ્રામ એવું પણ કહે છે, બરોબર. તો એ વસ્તુની શરૂઆત 1 જુલાઈ 2026 થી થઈ ગયેલી છે, બરોબર. આ 2025નું કરંટ અફેર છે એટલે એમાં તમને નહીં જો થયા, ત્યારે 2025માં બિલ છે પાસ થયું હતું. તો એના વિશે જોઈએ તો કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી આપણા જે શિવરાજસિંહ ચૌહાણ છે એના દ્વારા લોકસભામાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન બિલ 2025 રજૂ કરવામાં આવ્યું હતું. તમને એવો ક્વેશ્ચન પૂછે કે આ જે બિલ છે કોના દ્વારા રજૂ કરવામાં આવેલું છે? તો યાદ રાખજો, શિવરાજસિંહ ચૌહાણ દ્વારા. જે મનરેગાનું સ્થાન લેશે, બરોબર છે. જે મનરેગા છે, બરોબર, જેનું નામ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ છે, એનું સ્થાન છે આપણે આ લેશે, બરોબર. જે 2005માં એનું શરૂઆત થઈ હતી, મનરેગાની શરૂઆત 2005માં થઈ હતી, બરોબર. એની જગ્યાએ હવે શું આવશે? વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન. વિકસિત ભારત 2047ના રાષ્ટ્રીય વિઝનને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિકાસ અને રોજગારી માટે એક આધુનિક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ વસ્તુમાં શું થયું છે ખાસ યાદ રાખજો કે રોજગારના દિવસો છે, જે મનરેગા આપણે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હતું એમાં 100 દિવસ હતી, જે વધારીને 125 દિવસ કરવામાં આવેલી છે, બરોબર છે. ભાઈ આ મિશન શું છે કે આ મિશનમાં જે ગરીબ વર્ગો છે, જેને કોઈ પણ પ્રકારની રોજગારી નથી મળતી, તો આપણે આ મિશન દ્વારા છે એને રોજગારી પૂરી પાડતા હતા, બરોબર. જે સરકારમાં કોઈ પણ કાર્ય હોય, બરોબર, તો એ કાર્ય છે એને આપે, જેમાં એને 100 દિવસનું છે એને રોજગાર મળી રહે, બરોબર છે. કે વર્ષ દિવસના 100 દિવસનું રોજગાર એને મળી રહે, તેમજ એને સારામાં સારું મહેનતાણું પણ આપતા હતા, બરોબર. જે મનરેગામાં હતું. તો આ નિયમ છે. બીજો જે બિલ આવ્યું છે, બરોબર, મિશન છે, એમાં શું ફેરફાર છે? તો જે 100 દિવસ હતા એને વધારીને કેટલા 125 દિવસ કરવામાં આવેલું છે. અન્ય વસ્તુમાં જોઈએ તો એમાં ઘણી બધી વસ્તુઓને ફેરફાર કરવામાં આવેલા છે કે ભાઈ રાજ્ય સરકારને પણ થોડા ઘણા પૈસા એમાં આપવા જોશે, બરોબર છે. ત્યાર પછી જે એને કંઈક 60 દિવસની રજાઓ પણ આપવામાં આવેલ છે. જે મનરેગા, જે આપણી મહાત્મા ગાંધીની જે યોજના હતી, એમાં કોઈ પણ પ્રકારની રોજગાર યોજનામાં એવું કંઈ હતું નહીં, તો એને કંઈક સુધારા કરવામાં આવેલા છે. તો એનો તફાવત તમારે ખાસ યાદ રાખવાનો છે. તો પહેલું છે કે ગેરંટીકૃત કાર્ય દિવસ જે પહેલા 100 દિવસ હતા મનરેગા 2005 દરમિયાન, અને જે નવો કાયદો છે એમાં 125 દિવસ છે. જૂનામાં ફંડિંગ પેટર્ન હતી, 100% આપણી કેન્દ્ર સરકાર છે પૂરું પાડતા હતા રૂપિયા. જો હવે શું થશે કે 60-40નો રેશિયો થઈ જશે, 60% કેન્દ્ર સરકાર અને 40% રાજ્ય સરકાર દેશે. તેમજ જે પૂર્વોત્તર, બરોબર, પૂર્વીય દેશો છે, તેમજ હિમાલયના જે રાજ્યો છે, બરોબર છે, એમાં શું થાય, એમાં 90-10ના રેશિયો છે કે 90 છે કેન્દ્ર સરકાર છે ફંડિંગ આપશે અને 10% ફંડિંગ છે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યાર પછી બજેટ અભિગમમાં જોઈએ તો ઓપન હેન્ડેડ માર્ક આધારિત ભંડોળ ફાળવણી થતી હતી. આમાં છે રાજ્ય દીઠ નિશ્ચિત માફક ફાળવણી પ્રણાલી, વધારાનો ખર્ચ રાજ્ય, એટલે કે ભાઈ કોઈ 100 કરોડ રૂપિયા છે, બરોબર છે, એ પેલા કેન્દ્ર સરકાર છે કોઈ પણ સ્ટેટ માટે ફાળવે કે ભાઈ આ રોજગાર યોજના માટે છે 100 કરોડ રૂપિયા છે તમારા સ્ટેટ માટે ફાળવીએ છીએ. જો એમાં વધારેમાં વધારે પૈસો જોઈ તો પાછું પેલા મનરેગામાં શું હતું કે ભાઈ કેન્દ્ર સરકાર પાછી રૂપિયા છે એને પ્રોવાઈડ કરતી, પણ હવે શું છે, હવે એવું નથી. હવે 100 કરોડ રૂપિયા છે એ કેન્દ્ર સરકારે જો રાજ્યને આપી દીધા, અને પછી એના પછી જો વધારાનો ખર્ચ, બરાબર, કે વધારાનું જો વેતન છે ચૂકવવામાં આવતું હોય ને વધારાનો જે પૈસા છે, બરોબર, એ રાજ્ય સરકારને ભોગવવા પડશે, જે આપણી નવી યોજના છે એ પ્રમાણે. ત્યાર પછી જે રોજગાર વિરામ, તો પહેલા જે મનરેગા હતું એમાં કોઈ પણ પ્રકારનું જે ખેતીની મોસમ હોય, બરોબર છે, જે આપણે એગ્રીકલ્ચરની એક પીક સિઝન હોય, બરોબર છે, ત્યારે શું હતું કે કોઈ પણ પ્રકારની રજા આપવામાં આવતી ન હતી. તો તેમાં શું થતું કે જે ખેડૂતો છે, બરોબર છે, નાના જે ખેડૂતો હોય છે, નાના ખેડૂતો છે જેની પાસે ઓછી જમીન છે, જે વધારે રોજગારી માટે જતા હોઈએ છે અને આ યોજનાનો લાભ લેતા હોય, તો એમાં શું થાય, ભાઈ એને ખેતી માટે છે એનો એટલો ટાઈમ ના મળતો હોય, જેનાથી શું થાય કે એની પાકની લણણી છે અને ખેતીમાંથી પણ એને ઉત્પાદન મળતું ન હોય. તો હવે આ યોજનામાં શું કર્યું છે કે ભાઈ એને 60 દિવસ સુધીનો વિરામ આપવામાં આવેલો છે, બરોબર. જેનાથી શું થાય કે ભાઈ ત્યારે છે એ ખેતીવાડીના પોતાના કાર્યો છે એ કરી
શકે. એના માટે છે આ વસ્તુ છે એ નવી આવેલી છે. ત્યાર પછી વેતન ચૂકવણીનો જોઈએ તો વિલંબિત વળતર સાથે 15 દિવસની અંદર ચૂકવવામાં, બરોબર કે 15 દિવસમાં તમારે આપણા જે મનરેગા દ્વારા છે એ જે રોજગાર યોજના માટે જે માણસ આવેલો હોય તેને 15 દિવસમાં તમારે રૂપિયા ચૂકવવા પડશે. જો તમે 15 દિવસમાં રૂપિયા ના ચૂકવે, મતલબ કે સરકાર, તો એમાં શું હતું કે ભાઈ એમાં છે વિલંબિત વળતર, એટલે કે એમાં બીજું વળતર પણ મળતું, જે લેટ થતું હતું એના માટે. અને આપણે જે આ નવો જે બિલ છે, બરોબર, એમાં શું છે, એમાં તમારે અઠવાડિયાનું તમારે સાપ્તાહિક છે એ વેતનની ચૂકવણી કરવી પડશે. ત્યાર પછી છે એમેઝોનની ડંખ વગરની મધમાખીઓને મળ્યા કાનૂની અધિકારો, એટલે કે લીગલ રાઇટ્સ ફોર સ્ટિંગલેસ બી. બરોબર, આપણે કેમ અત્યારે બંધારણ તમે બધા વાંચેલું હશે તો એમાં તમને ખબર હોય તો આપણે ઘણા બધા નિયમો આપણા માટે હોય છે કે ભાઈ આપણે કે મનુષ્ય માટે ઘણા બધા નિયમો છે કે ભાઈ તમને કોઈ અસ્પૃશ્યતાના નિયમો છે કે કોઈ બીજા નિયમો છે, એ રીતના નિયમો હોય તો એવી રીતના એમેઝોનની ડંખ વગરની જે મધમાખી છે એને પણ નિયમ આપવામાં આવેલા છે કે ભાઈ એને તમે કોઈ પણ પ્રકારની જે હળી નહીં કરી શકો. સમજી ગયા કે ભાઈ તમે એને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો તમે તમારા ઉપર કાયદેસર કેસ થશે. એવું આપણા જે એમેઝોનની ડંખ વગરની મધમાખીઓ છે એના માટે કાનૂની જોગવાઈઓ કરવામાં આવેલી છે. તો તેના વિશે જોઈએ તો એમેઝોનના જંગલોમાં જોવા મળતી ડંખ વગરની મધમાખી, જેને આપણે સ્ટિંગલેસ બીજ કહીએ છીએ, વિશ્વમાં કાનૂની અધિકારો મેળવનાર સૌપ્રથમ કીટક જંતુ બની છે. બરાબર, તમને ડાયરેક્ટ આમાંથી એક ક્વેશ્ચન પૂછશે કે નીચેનામાંથી કયા પ્રાણીને, બરોબર છે, કે વિશ્વમાં કાનૂની અધિકારો મેળવવા માટેનું સૌપ્રથમ કીટક કયું છે? તો નીચે તમને ઓપ્શન આપેલા હોય તો તમારે યાદ રાખવાનું છે સ્ટિંગલેસ મધમાખી, જે એમેઝોનના જંગલોમાં જોવા મળે છે. બરોબર, આપણે અહીંયા જોવા મળતી હતી એને આપેલા નથી, ખાસ યાદ રાખજો. અને આ વસ્તુ પણ ક્યાં આપેલી છે તો દક્ષિણ અમેરિકાના પેરુ દેશમાં આવેલા સતીપો અને નૌટા નગરપાલિકાઓ દ્વારા પસાર કરેલા ખાસ વટહુકમ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે દક્ષિણ અમેરિકામાં જ લાગુ પડે છે. બરોબર, ભારતમાં લાગુ પડતું નથી. આ કાયદો મધમાખીઓના અસ્તિત્વ, કુદરતી વાતાવરણમાં નભવાના, એટલે કે ટકી રહેવાના અને તેમના વંશવેલાને વિકસાવવાના મૂળભૂત અધિકારને સ્વીકારે છે. એમેઝોનના વસવાનોમાં આપણે રેન ફોરેસ્ટ છે, એમાં પરાગનયનની પ્રક્રિયા દ્વારા જૈવ વિવિધતા, સ્થાનિક કૃષિ અને આદિવાસી સ્વદેશી સમુદાયો માટે આ મધમાખીઓ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. એના માટે જ આ નિયમો આપેલા છે. બરાબર, જે એમેઝોનના જંગલો છે જેમાં પરાગનયન થવા માટે વધારેમાં વધારે જે કોઈ કીટક જવાબદાર હોય તો તે આ મધમાખી છે. બરાબર છે, સ્ટિંગલેસ મધમાખી છે. એના માટે જ, બરાબર છે, કે એના બચાવ માટે જ આ નિયમો ઘડવામાં આવેલા છે દક્ષિણ અમેરિકામાં. તો ખાસ યાદ રાખજો કે ભાઈ તમને એવો ક્વેશ્ચન પૂછશે કે ભાઈ જંતુમાં કયા જંતુને, બરોબર છે, કે પહેલા આવા રાઇટ્સ આપવામાં આવેલા છે હ્યુમન જેવા, તો મધમાખી છે. બરોબર, અને એ પણ ક્યાં? દક્ષિણ અમેરિકામાં. ડંખ વગરની મધમાખીઓ એટલે શું? તો આ મધમાખીઓ સામાન્ય મધમાખીઓની જેમ ડંખ મારી શકતી નથી, એટલે આપણે જે કરડે છે એ રીતના કડતી નથી. તેમના દ્વારા બનતું મધ, દવા અને સ્થાનિક આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત સારવાર માટે વપરાય છે. ઇકોસિસ્ટમનો ફાળો જોઈએ તો એમેઝોનના જંગલમાં 80%થી વધુ વૃક્ષો, બરાબર, ખાસ યાદ રાખજો, 80%થી વધુ વૃક્ષો વનસ્પતિઓના પરાગનયનમાં આ મધમાખીનો મુખ્ય ભૂમિકા ભજવે છે. એના માટે જ આને નિયમોમાં આને રાઇટ્સ આપેલા છે. બરોબર છે, ભાઈ જેને વધારેમાં વધારે શું કે ભાઈ મધમાખી છે એને હેરાનગતિ થતા હોય ને આપણે વધારેમાં વધારે શું કરી નાખતા, કિલ કરી નાખતા હોય. બરોબર, આપણે તો એને જ ખબર કે સ્ટિંગલેસ છે કે સ્ટિંગ વાળી છે, એટલે આ જે સ્ટિંગલેસ છે એને બચાવ માટે, બરોબર છે, આ નિયમો ઘડવામાં આવેલા છે. પ્રકૃતિના અધિકારો જોઈએ તો સામાન્ય રીતે કાયદાકીય અધિકારો માત્ર માણસો કે સંસ્થાઓ પાસે હોય છે, પરંતુ આ કાયદા હેઠળ પ્રકૃતિ અને જીવજંતુઓને પણ જીવંત અસ્તિત્વ, એટલે કે લીગલ એન્ટિટી ગણીને અધિકાર આપવામાં આવેલો છે. અને હવે જો આ મધમાખીઓના કુદરતી રહેઠાણોને નુકસાન પહોંચાડવામાં આવે કે ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરીને તેમને નુકસાન કરાશે તો કાયદેસર ગુનો બનશે. દક્ષિણ અમેરિકાના લોકો માટે, તમારા માટે નહીં. ત્યાર પછી છે આપણા ગુજરાતમાં સૌ પ્રથમ એક યાર્ડ બનેલું છે, બરોબર, જે સુરત આવેલું છે, જેને એલિવેટેડ માર્કેટ યાર્ડ કહીએ છીએ, જે અહીં તમે ફોટો જોઈ શકો છો. બરોબર, આ માર્કેટ યાર્ડમાં આપણા માર્કેટ યાર્ડમાં એટલો જ ફરક છે કે આ માર્કેટ યાર્ડ છે એ એક માળ ઉપર છે. બરોબર છે, આપણે કેમ નીચે બધા હોય જમીન ઉપર, આને ઉપરના માળમાં બનાવવામાં આવેલું છે. તમે અહીં જે જોઈ શકો છો તો આ ઉપરનો માળ છે, જ્યાં તમારા જે આપણા ટ્રક છે, બરોબર છે, કોઈ પણ લોડિંગ જે વાહન છે એને તમે પહેલા માળે લઈ જઈ શકો છો. બરોબર છે, એવી પાર્કિંગની વ્યવસ્થા પણ ત્યાં રાખવામાં આવેલી છે. તેમજ અહીંયા 108 દુકાનો રાખવામાં આવેલી છે, જ્યાં તમે ડાયરેક્ટ તમારો માલ છે તમે પ્રથમ માળે ઉતારી શકો છો. તો આવું આપણું ગુજરાતનું સૌ પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડ બનાવવામાં આવેલું છે, જે 2025માં ચર્ચામાં હતું. અને ખાસ યાદ રાખવાનું છે ક્યાં બનાવવામાં, તો સુરત ખાતે બનાવવામાં આવેલું છે.
માહિતી જોઈએ તો કોના દ્વારા તો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. સુરત જિલ્લામાં છે આ સ્થાપવામાં આવેલું છે. રાજ્યનું પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડ છે અને એની સ્થાપના 13 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવેલી હતી. બરોબર. જેની મુખ્ય સુવિધા છે કે 100 ફૂટ પહોળો રેમ્પ છે, જે ફ્રી ક્લિનિક અને સીટ સેન્ટર, બરોબર, બધી જ વસ્તુ છે તમે અહીં જે યાર્ડ છે એમાં તમને મળી જવાની છે. જે મોટા ટ્રકો ટેમ્પો સીધા જ પ્રથમ માળે વેપારીઓની દુકાન સુધી પહોંચી શકે છે, માટે એરપોર્ટ શૈલીને 100 ફૂટ પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે. પ્રથમ માળે ગોડાઉન સાથે 108 હાઈટેક દુકાનો, વાહનો માટે 2-વે રેમ્પ, ગુડ્સ પેસેન્જર લિફ્ટ અને વિશાળ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ અને મજૂરો માટે મફત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બિયારણ વિતરણ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવેલું છે. ખાસ તમારે યાદ રાખવાનું છે કે પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડ ગુજરાતમાં કઈ જગ્યાએ સ્થાપવામાં આવેલું છે, તો ખાસ યાદ રાખજો સુરતમાં. કોના દ્વારા? ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. અને કઈ ડેટ ઉપર? 13 ડિસેમ્બર 2025ના રોજ તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તો આજનું જે કરંટ અફેર છે અહીં પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તેમજ તમારી ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રો છે તેને શેર કરજો, તેમજ હજુ સુધી મારી ચેનલ સાથે ના જોડાયા હોય તો મારી ચેનલને જોડાઈને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ આગળ જે ક્વેશ્ચન તમને પૂછેલા છે તેના કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જવાબ આપજો, અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. જય હિન્દ, જય કિસાન.